મારા પ્યારા ભાઈઓ બહેનો, જ્યાં લગી આપણું મન શાંત નહીં થાય ને ત્યાં લગી આપણને કોઈ વસ્તુનો પરમ આનંદની અનુભૂતિ નહીં થાય. અરે પરમ આનંદની અનુભૂતિ નહીં થાય તો એ મન શાંત કેવી રીતે કરવું અને કેવી રીતે થાય અને ક્યાં જઈએ તો થાય? મિત્રો, સવારના પહોરમાં ક્યાંય નદી કિનારો જો નજીક પડતો હોય ને તો ત્યાં જઈને ખાલી અડધો કલાક આપણે બેસીએ ને ધ્યાન મુદ્રાની અંદર આંખ વીંચીને, તો એ નદીના તરંગો, એ કુદરતી સવારનો ઓક્સિજન આપણા મનને એક શાંતિ તરફ દોરી જાય, શાંતિ તરફ દોરી જાય. આ પ્રયાસ આપણે લાગ લગાટ 90 દિવસ સુધી કરવો પડે. પછી મનની અંદર કોઈ નેગેટિવ વિચારો ક્યારેય નહીં આવે. આપણે મજબૂત આપણી વાતો રજૂ કરી શકીએ કોઈ પણની સામે. આપણો પક્ષ મજબૂત રીતે રાખી શકીએ કોઈ પણ વિષયની અંદર. પણ આ પહેલું ચરણ, પહેલું પગથિયું કે આપણે 90 દિવસ સુધી આ પ્રયાસ કરવો પડે. 90 દિવસ સુધી રોજ સવારે વહેલા ઉઠી નદી કિનારે અથવા કોઈ આપણે નજીકમાં ગાર્ડન પડતું હોય ત્યાં 30 મિનિટ શાંત સ્વરે બેસી જવાનું. આપણને વિચાર આવશે કે મન આપણું કેટલું દોડે છે, એનો ખ્યાલ આપણને ત્યારે આવે જ્યારે આપણે આંખ વીંચીને બેસીએ ને ત્યારે. બાકી એમનો ખ્યાલ ના આવે. આપણું મન તંદુરસ્ત પ્રફુલ્લિત બને, આપણું મન ક્યાંય વિચલિત ન થાય એટલા માટેનો આ પ્રયાસ છે. અને એ પ્રયાસ થકી આપણને પરમાત્માના સ્વદર્શનની અનુભૂતિ થાય. આપણને 100 વખત મનમાં વિચાર આવે કે આપણે ભગવાનને મળવું છે, આપણે ભગવાનના દર્શન કરવા છે. તો એના માટે પહેલાં આપણે રેલવે ચલાવવા માટે પાટો નાખવો પડે ને, એવી રીતે આ પ્રથમ આપણું ફાઉન્ડેશન તૈયાર કરવું પડે. અને એ ફાઉન્ડેશન તૈયાર થાય પછી પરમાત્મા તરફ આપણી ધીમે ધીમે 4-6 મહિને ગતિ થાય. ત્યારે પરમાત્માની આપણને અનુભૂતિ થવા માંડે કે પરમાત્મા સ્વયં અદ્ભુત રીતે મને સપોર્ટ કરી રહ્યા છે. આ મનની શાંતિ માટે ધ્યાન મુદ્રા અવસ્થા બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. અને આ અભ્યાસ કાયમ માટે કરજો યુવાન દોસ્તો.